વડોદરામાં મનરેગામાં કરોડોના કૌભાંડના આક્ષેપ થયા છે। સાવલીના રાણીપુરા ગામે ગ્રામજનોના ગંભીર આક્ષેપ। 300થી વધુ લોકોના નામે નાણાં ઉપાડ્યાનો દાવો છે। કામ કર્યા વિના મજૂરોના નામે ચૂકવણી થયાનો આક્ષેપ છે। જોબ કાર્ડમાં નામ સાચા, ફોટા અન્ય વ્યક્તિના હોવાનો દાવો છે। વર્ષ 2018થી 2026 દરમિયાન ગોટાળો થયાની આશંકા છે। ગામ રાણીપુરાની અંદર જે અમારો રસ્તો નાદિયા તરફ જવાનો છે એ મનરેગાની અંદર જે રસ્તો અત્યારે બની રહ્યો, અત્યારે એ લોકોએ માટી મેટલ કરીને જે બોલાડ્યો છે, એટલે જોબ કાર્ડ પ્રમાણે એ લોકોએ જે મશીન વર્કથી કામ કરાયું છે અને જોબ કાર્ડ ખોટા ફ્રોડ બનાવ્યા છે। એકબીજાના ફોટા તે મતલબ મારું નામ જાતે પોતે મિતેશ કુમાર છે તો હું જાતે પોતે મારો ફોટો નથી, બીજાનો ફોટો ચોંટાડેલો છે મારા જોબ કાર્ડ પર। એવા અનેક 300થી વધુ જોબ કાર્ડ બધા ફ્રોડ બનાવેલા છે। મનરેગાની અંદર 372થી આસપાસમાં છે જોબ કાર્ડ। જોબ કાર્ડની અંદર કોઈને કામવાળાને ખબર જ નહીં પડતી। લોકોને પાવડા ઝાલીને અને ઊભા રાખીને અને ફોટા પાડી લેવાના અને 100 રૂપિયા પબ્લિકને આપી દેશે। ગરીબ વર્ગને જે સારા માણસો છે એમને કોઈને ખબર જ નથી, અને જે એના મળે જ માણસો છે એ તો મારા ભાગનું તારા મારો ભાગ એવી રીતે આ કોમ આ લોકો ચલાવી રહેલા છે। આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 3 થી 4 કરોડના કૌભાંડની શંકા વ્યક્ત કરવામાં આવી। મજૂરોને બદલે મશીનથી કામગીરી કરાવાઈ હોવાના ગંભીર આક્ષેપ થયા। રાણીપુરા ગામના તળાવનું આશરે 60 ફૂટ ખોદકામ મશીનથી કરીને મજૂરોના નામે નાણાં ઉપાડ્યાનો દાવો કરાયો। તળાવમાંથી નીકળેલી માટી પણ વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। નરેગાના મસ્ટર રોલ, જોબ કાર્ડ અને પેમેન્ટ રેકોર્ડની તપાસની માંગ કરવામાં આવી છે। જે જોબ કાર્ડ છે એ લોકોએ બોલાયા છે। જોબ કાર્ડમાં શું ભ્રષ્ટાચાર કર્યું છે? એ લોકોએ આજે પાવડા લઈને ઉભા રાખ્યા છે અને ફોટા પાડીને ખોટા પૈસા સરકારશ્રીના વસૂલાઈ લીધા છે। આપની શું માંગણી છે? અમારી માંગણી છે કે સરકારશ્રીને જે આ પૈસા લીધા છે એ પરત મળે, અને અમારી એવી માંગણી છે કે એ લોકોને કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર થવી જોઈએ। સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, અમારા ગામ વતી અમે નાગરિકો એવું કહેવા માંગીએ છીએ કે આ લોકોને સજા થવી જોઈએ।